ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવે તો બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન નિમણૂકમાં મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। ચેરમેન પદે દિનેશ પટેલ એટલે કે દીનુ મામાની ફરી એક વખત રિપીટ કરી વરણી કરવામાં આવે છે, જ્યારે વાઇસ ચેરમેન પદે પણ ફરી જીબી સોલંકીની નિમણૂક કરવામાં આવી છે। દીનુ મામાની પુનઃવરણી સાથે વડોદરાના સહકારી ક્ષેત્રમાં તેમની પકડ વધુ મજબૂત બની હોવાનું માનવામાં આવી રહ્યું છે। બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા। બરોડા ડેરીના ચેરમેન પદે દિનેશ પટેલ એટલે કે દીનુ મામાની ફરી એક વખત વરણી કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન પદે જીબી સોલંકીની નિમણૂક કરવામાં આવી છે। આજે પ્રદેશ કાર્યાલયથી બિપિનભાઈ પટેલ અમારા નામનું મેન્ડેટ લઈને આવ્યા। બંધ કવરમાં મેન્ડેટ હતા અને બધાની હાજરીમાં મેન્ડેટ ખોલી એમાં પ્રમુખ તરીકે દિનેશભાઈ બાલુભાઈ પટેલ એટલે કે હું અને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકી નામની પાર્ટીએ જાહેરાત કરી હોય ત્યારે પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ દિલના અંતઃકરણપૂર્વક આભાર માન્યો। ખરી ઈચ્છા બળવા મારા કોઈ વિરોધી જ નહીં, એટલે વિરોધીઓને જેવું અમે કંઈ રાખતા નહીં, સૌનો સાથ ને સૌનો વિકાસ કરતા આવ્યા છે એ જ કરશું। તેમ છતાં બી લોકો આક્ષેપ કરી રહ્યા છે, બરોડા ડેરી સામે આક્ષેપો થઈ રહ્યા હોય છે, તો શું કહેશો? આનંદ કરો, આનંદ કરો। બસ ફરી નિમણૂક કરવામાં આવી છે, ફરી જવાબદારી આપવામાં આવી છે। તો જ્યારે વારંવાર અમને આ જવાબદારી આપવામાં આવતી હોય ત્યારે અમે અમારી જવાબદારી સમજીએ છીએ અને અમારી જવાબદારી પૂરેપૂરી રીતે ખૂબ સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરીશું। વિરોધીઓને શું, કોઈ વિરોધી તો છે નહીં, પણ જાહેર જીવનની અંદર રજૂઆતો તો ચાલ્યા જ કરવાની છે। આમાં અમે પણ માણસો છીએ, એ પણ માણસો છે। માણસ માત્ર ભૂલને પાત્ર, ખુદા તો તેઓ પણ નથી, અમે પણ નથી। બસ જેમ થાય છે વર્ષોથી। આજે બરોડા ડેરી ઇલેક્શનની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી। એમાં પ્રમુખ માટે દિનેશભાઈ બાબુભાઈ પટેલ અને ઉપપ્રમુખ માટે જીબી સોલંકીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે। આમાં એક જ ફોર્મ રજૂ થયા હતા, એટલે બિનહરીફ એમને ચૂંટાયેલા જાહેર કર્યા છે। અન્ય કોઈ ઉમેદવારી આમાં કરી હતી? ના, અન્ય કોઈ ઉમેદવારને ઉમેદવારી નથી કરી। આપણે ફક્ત બે જ ફોર્મ મળ્યા હતા, એમાં એક પ્રમુખ માટે